જય મિત્રો, જય મંગલકારી બાબા. તો સવાર પડી ગઈ છે આપણે. તો સવારમાં આપણે જઈએ છીએ બધેરે દર્શન કરવા. ચાલો આપણે બધેરે દર્શન કરી આવડા રોડે તો જઈએ આપણે વાડી. તો અત્યારે આપણે પૂગી જાય છે વાડીએ. ત્યારે વાડીએ પાણી વાળવાનું છે ને લાઈટ આવી ગઈ છે. તો તમને શું લાગે, લાઈટ આવી ગઈ છે કે જઈ? તો ચાલો આપણે જઈને જોઈએ. હજી તો મારા અંદાજે આવી ગઈ છે. વાડીએ પૂગેરા છીએ આપણે. મોટર ચાલુ કરવાની છે કે બંધ કરેલી છે? કોઠમ નાખેલી છે મને એવું લાગે છે. ચાલો પાવડો લેતા હું પછી આપણે જોઈએ. હજી તો મોટર બંધ છે, લાઈટ નથી આવી લાગી છે. 7 વાગે આવતી છે. વાડીએ પૂગી જા આપણે. આમાં કોરવાણ હાલે છે. જો આમાં આ ત્રીજો દિવસે કોરવાણનો કોરવાણ કરી છીએ. કીપા ખોરતો હતો હું એકલો અત્યારે મારી સિવાય કોઈ નથી વાળી ગયો. હજી કોઈ આવે આપણને દેખાય નહીં. બાકી તો અત્યારે અમે કોરવાણ કરી નાખ્યું છે આપણે ને. આમાં માંડવી વાવવાનું થાય છે. તો અત્યારે માંડવી વાવવાની છે આપણે. અહીં ઝૂંપડી હતી પડી ગઈ, ત્યારે હળગાવી નાખ્યું આપણે ખ્યાલ. પાવડો લેતા આવી તો કાંઈ મુશ્કેલ નાખી. પેલા હું પાવડો લેતા આવું પછી આપણે જોઈએ. ટીટોડી બોલે જો અત્યારે. અત્યારે પાવડો લઈ લીધો છે. મંદિર દર્શન કરી આવ્યા છે ને ડાયરેક્ટ વાડીએ આવ્યા. તો હવે લાઇટની વાટ જોવાની છે આપણે. ત્યારે કેટલા વાગી ગયા? 6 વાગી જશે ને 17 મિનિટ થઈ છે. અત્યારે વાડી આવ્યા એટલે મારા અંદર લાઈટ આવી ગઈ હોય. 6:30 હવે જો આ કીડીઓ પછી મારો ભાઈ આવશે રુદ્ર, પછી એઓથી વાળવા લાગશે. અમારે 2 ભાઈને રહેવાનું છે અહીંયા. કયું ને આટા વાટે ઓછી થોડી નવીન પાળી ગઈ લાગે. તો અત્યારે છે ને પાવડો મેકી દો, પાણી વાળવાનું છે ના. ને પછી આપણે જઈએ મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરી પછી કોરવાણ કરવા મને. અત્યારે લાઈટ આવી જાય તો આપણે પછી વાંધો ન આવે, ટેન્શન વાળી થાય ને. તો અત્યારે પાવડો મેકતા હું અમને પાવડો મેકતા હોય. તો અહીં પાવડો મેકી દઈએ આપણે. અહીંયા ભલામણો પીડો ને આપણે પાણી ચાલુ મોટર ઓટો મસ્ત નાખેલી. મોટર તો ચાલુ જ છે, લાઈટ આવે ને એટલે ઓટોમેટિકલી ચાલુ જ જાય. ઓટોમાં નાખેલ છે. સુરેશ દાદા ઉપર ચડી ગયા છીએ. આ એટલું પડવું. લાઈટ તો નથી આવી, પણ લાઈટ આવે ત્યાં લગી બેસવું પડશે ને. ત્યાં લગી શું કરું? ટીટોડીને બસા લાગે હું હમે છે ને ટીટોડીને બસા છે. આ જો ઉડી ટીટોડી. ખેડૂત ભાઈ મિત્રો, તો જો તમારે ઠંડુ પાણી કરવું હોય તો બેસ્ટમાં બેસ્ટ ઉપાય એ છે કે પહેલાં તમે બોટલો લ્યો, બોટલામાં પાણી નાખો, પછી એ બોટલાને ફ્રીજમાં મૂકવા પહેલાં ફ્રીજ ચાલુ કરીને પછી ફ્રીજમાં મૂકી દો. એનાથી ઠંડુ થઈ જાય. જય શ્રી રામ મિત્રો. અત્યારે પાણી વાળા છે આપણે કોરવાણનું.
રુદાભાઈ ખાવા બેસી જા. સાસ ને વઘારેલ રોટલી કા રુદા? હાલો વઘાર રોટલી ખાવા. મને તો બહુ જ ભૂખ લાગી. તડકો લાગે ને વાડિયા ખાવાની મજા આવે કા ઘેર કરતા.